અંકલેશ્વરની એપીએમસીના પાછળના ભાગે આવેલી ખુલ્લી જગ્યામાંથી શહેર એ ડિવિઝન પોલીસે કારમાંથી વિદેશી દારૂનો જથ્થો સગે વગે કરતા 3 ઇસમોને ઝડપી પાડ્યા હતા અને સ્થળ પરથી ₹86,000નો વિદેશી દારૂ, સ્કોડા કાર અને મોપેડ તેમજ મોબાઈલ મળી કુલ ₹4,04,000નો મુદ્દામાલ કબજે કરી એક ઇસમને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે। અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો। તે દરમિયાન એપીએમસીના પાછળના ભાગે આવેલ ખુલ્લા મેદાનમાં 2 ઇસમો સ્કોડા કારમાંથી વિદેશી દારૂનો જથ્થો મોપેડ ઉપર મૂકી વેચાણ કરવા માટે સપ્લાય કરતા હોવાની માહિતી મળી હતી। જે માહિતીના આધારે એ ડિવિઝન પોલીસે રેડ કરતા કારમાંથી વિદેશી દારૂનો જથ્થો મોપેડ ઉપર મૂકતા શહેરના કાગડિયાવાડમાં રહેતા શહેબાઝ ખાન, મહેબૂબ ખાન પઠાણ, મોહમ્મદ સાવેર, શકીર શેખ અને હાંસોટના અઝહર સલીમ શેખની ઝડપી પાડ્યા હતા। પોલીસે સ્થળ પરથી ₹86,000ની વિદેશી દારૂ, 2,50,000ના સ્કોડા કાર, 50,000ની મોપેડ અને 20,000નો મોબાઈલ મળી કુલ ₹4,06,000નો મુદ્દામાલ કબજે કરી અંકલેશ્વરની સરસ્વતી પાર્કમાં રહેતા શાહરૂખ મહેમૂદ અલી મંસૂરીને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી પાડવાના ચક્ર ગતિમાન કર્યો છે।